નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો પોરબંદરમાં ગુજરાત સરકારના કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ બરડા વન્યજીવ અભયારણ્ય અને બરડા સફારીની મુલાકાત લઈ વન વિસ્તાર અને વન્યજીવ સંરક્ષણની કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મંત્રીઓએ કિલેશ્વર ખાતે પ્રવાસીઓના પ્રતિભાવો મેળવ્યા હતા તેમજ બાળાનેસ ખાતે સ્થાનિક માલધારીઓ સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ અને પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી. માલધારીઓએ વિસ્થાપન, આરોગ્ય સેવાઓ, દૂધ ડેરી, પશુઓ માટે ઘાસચારો સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. મંત્રીઓએ વન્યજીવ સંરક્ષણની સાથે બરડા વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સુવિધાઓ, બાળકોના શિક્ષણ અને મૂળભૂત જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવા અધિકારીઓને સૂચના આપી હતી. બાળનેસ વિસ્તારમાં પશુપાલકોને તાત્કાલિક ઘાસચારો મળી રહે તે માટે ઘાસ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઘાસની જરૂરી વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી. માલધારીઓના પ્રશ્નોનું સંવેદનશીલતાપૂર્વક અને સમયબદ્ધ રીતે નિરાકરણ લાવવાની મંત્રીઓએ ખાતરી આપી હતી. આ પ્રસંગે ખંભાળિયાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, મુખ્ય વન સંરક્ષક રામરતન નાલા, નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદગુડે, ભીમાભાઈ ઓડેદરા સહિત વન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે પોરબંદર મુકામે જે સર્વોદય વનનું કામ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કરવાનો અવસર થયો. સાથે સાથે બરડા સેન્ચુરી તેની નેચરલ હેબિટાટ્સ જોવા માટેનો અવસર મળ્યો છે. એની સાથે સાથે આ બરડા સેન્ચુરીની અંદર જે નેસમાં રહેતા પરિવારો, માલધારી પરિવારો પોતાની જીવનશૈલીથી અનેક એમના પ્રશ્નો છે એ પ્રશ્નોને જાણવાનો પણ અવસર મળ્યો. સાથે સાથે તેમને વિસ્થાપિત કરવા માટેની જે આપણા અહીંના માન્ય મંત્રી શ્રી એટલે કે અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ મંત્રી શ્રી માન્ય મોળુભાઈ બેરા અને આપણા અહીંના સાંસદ માન્ય મનસુખભાઈ માંડવિયા દ્વારા આ વિસ્તારના માલધારીઓ સારી રીતે વિસ્થાપિત થાય અને તેમને પોતાનો હક મળે એ માટેની જે કવાયત ધરી છે તે લોકોને સાંભળવાનો પણ અવસર મળ્યો છે. આવનારા સમયની અંદર આ વિસ્તારના લોકો વિસ્થાપિત થાય, સુખદ રીતે પોતાનું જીવન ધોરણ જીવી શકે એ માટેની પણ ચિંતા કરી છે. નાની મોટી ઘાસચારાની પણ બાબતો હતી જેનું આજે પણ ઘાસચારા કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આ વિસ્તાર જે ગીર પછી જે કહેવાય છે કે સિંહો માટેનું બીજું ઘર બન્યું છે તે દિન પ્રતિદિન વધી પણ રહ્યું છે. એટલે તેમની સુરક્ષા કાજે પણ વિસ્થાપિત થવું જરૂરી છે. આ વિસ્તારની અંદર જેવી રીતે લોકોની અવર જવર વધી રહી છે, જેવી રીતે ટુરિઝમ વધી રહ્યું છે, નેચરલ હેબિટાટ્સ વધી રહ્યું છે, સિંહોની સંખ્યા પણ વધી રહી છે, તે રીતે આની જે બ્યુટી જોઈએ છે તે નેચરલ હેબિટાટ્સના કારણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અલગ અલગ પ્રકારના સેન્ચુરીમાં ડેવલપમેન્ટના કામો પણ કરી રહી છે. અને આવનારા સમયમાં માનવ અને પશુ એમની સુરક્ષા પણ જરૂરી છે અને સાથે સાથે આપણા સિંહોની પણ સુરક્ષા જરૂરી છે. એને કુલ તાલમેલ કરી બેલેન્સ સાથે અત્યારે